નમસ્કાર સાધક મિત્રો, આજે એક ચિંતન એવું આવે છે મિત્રો કે શું આ જગતમાં જ્ઞાન કંઈ ઓછું છે? આજે કેટલું બધું જ્ઞાન છે આસપાસ, સમંદર જેટલું છે જ્ઞાન. શું એ સમંદર જેટલું આખું જ્ઞાન આપણે આ એક જ નાના અમથા જન્મમાં પી શકીશું કે? ચિંતન તો આવે ને આ વસ્તુ ઉપર. હરિ ઓમ ગુરુર બ્રહ્મા ગુરુઃ વિષ્ણુ ગુરુઃ દેવો મહેશ્વરા ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના ચરણોમાં, આદ્ય જગતજનની જગત માતા ધુની દ્વારિકા મૈયાના ચરણોમાં અનંત કોટી કોટી વંદન. મિત્રો, આ સંસારમાં આધ્યાત્મિક વિષય પર એટલી બધી પુસ્તકો ઉપલબ્ધ છે ને કે એની કોઈ સીમા નથી. આત્મા વિશે આપણી સાધનાઓ એટલી લખાયેલી છે. તમે સોશિયલ મીડિયા ફક્ત જો જોશો, એક શબ્દ એની અંદર લખશો આ વિષય વસ્તુ પર, તમને ઢગલો વિડીયો મળી જશે. કેવી રીતે આત્માનો સાક્ષાત્કાર કરવો, કેટલાય ગ્રંથોની સંતોની વાણી એની અંદર છે. એ કાંઈ ઓછું નથી જ્ઞાન. આ જગતમાં જ્ઞાન એટલું બધું પડેલું છે કે એની કોઈ સીમા નથી. એટલું બધું જ્ઞાન આજના આ સમયમાં ઉપલબ્ધ છે. પણ કોઈ પણ સમજદાર વ્યક્તિ જો આપણે જોવા જઈએ તો આ જ્ઞાન વાંચીને એ આધ્યાત્મિક વિષય પર ઘણી બધી વાત કરી શકે છે. આપણે જે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, તે બધું આપણા દિમાગમાં સંગ્રહિત તો થઈ જાય છે, પણ પછી એના આધારે આપણે આત્મા વિશે ઘણી બધી વાત કરી શકીએ છીએ. હા, વાત કરી શકીએ છીએ કીધું છે, ફક્ત એના પર વાત કરી શકીએ છીએ. પરંતુ આ રીતે વાત કરવી જોવા જઈએ ને તો સહેલી છે. ફક્ત વાંચેલું જ્ઞાન આપણને કશે પ્રદર્શિત કરવું છે તો એ થોડા સારા શબ્દોથી આપણે પ્રદર્શિત કરી શકીએ છીએ. એમાં કોઈ બહુ મોટી વાત નથી. એ બહુ સહેલું છે. કોઈ કહે છે વિકાર છોડી દો, સાધનામાં બેસો, આત્માનો સાક્ષાત્કાર થઈ જશે. આવી વાતો દરેકે દરેક કરી શકે છે. વેદો, શાસ્ત્રો, અનેક ગ્રંથોમાં આત્મા વિશે ઘણું લખાયેલું છે, પણ વેદોમાં જે લખાયું એ પ્રેક્ટિકલ અનુભવ લખાયું. એટલે કોઈ પણ વ્યક્તિ કલાકો સુધી આવા વિષયો પર બોલી શકે છે, પણ આ બધું જ્ઞાન માત્ર શું હશે? વાંચેલું કે સાંભળેલું, અનુભવેલું નહીં. ઘણા અનુભવો તો એવા પણ છે કે જ્યાં વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવે ને ત્યારે વિજ્ઞાનનો ટોપિક હશે અને કોઈ ગ્રંથની કોઈ વાણીનો કે એવો કોઈ ટોપિક હશે. વધારે વ્યક્તિ ફક્ત એ આધ્યાત્મની એ ગ્રંથની વાણીઓ પર જ વાત કરશે. એનું જ ચયન વધારે થતું હશે એ સ્પર્ધા માટે પણ. એટલે વક્તા તરીકે, બોલવા તરીકે એ ટોપિક ફેવરેટ છે. એટલે જ કહેવાયું છે કે એક જ્ઞાની સારો વક્તા હોઈ શકે છે, પરંતુ એક સારો વક્તા જ્ઞાની જ હોય એવું જરૂરી નથી. આ બધો બુદ્ધિનો ખેલ છે, આ બધો વાણીનો ખેલ છે. જ્યાં માણસ દિમાગથી સમજેલી વાતોને ફરીથી બોલે છે, એને ફક્ત સારા શબ્દોમાં પ્રદર્શિત કરે છે લોકોની સામે. પણ સત્ય હકીકત ક્યાં શરૂ થાય છે? જ્યારે વાત અનુભવની આવે ત્યારે. આત્માનો સાક્ષાત્કાર એક અલગ જ બાબત છે. આત્માને જોઈ લેવું, એને પ્રત્યક્ષ પ્રેક્ટિકલી અનુભવી લેવું, દ્રષ્ટા બનીને પોતાની અંદરના એ દ્રશ્યને નિહાળવું, આ જ શરીરથી શક્ય નથી. ચેતનાથી ચેતનાને જોવું પડે. એ વ્યક્તિને આ અનુભવ થયો હોય તે કહે છે તેને વર્ષો લાગી જાય છે. આ શરીરથી શું સંભવ નથી? આ જ શરીરથી સંભવ છે. કારણ કે ઘણા એવા સાધકો છે જે લાંબા સમય સુધી એ સાધનાઓ કર્યા પછી એના વિકારો શાંત થાય છે, મન સ્થિર બને છે, એ દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેતા શીખે છે, સંતોષી રહે છે,
જ્યારે આવી સ્થિતિ આવે ને પછી એની યાત્રા એના પોતાના સ્વ સ્વરૂપના દર્શન માટે આગળ વધે છે. અને જ્યારે આપણે સ્વ સ્વરૂપે જોયું છે ત્યારે એને પ્રેક્ટિકલી એનું વર્ણન કરી શકીએ છીએ. હવે એમ થશે કે આત્માનું વર્ણન કશે છે, આત્મા કેવો દેખાય છે, પણ જો ખરેખર આપણે પોતે જોયું હોય તો એ વર્ણન આપણે કરી શકીએ ને કે આત્મા કેવો દેખાય છે, એનું સ્વરૂપ કેવું છે, એ કોઈ આકાર છે કે પ્રકાશ રૂપે છે. અને ત્યારબાદ જ આપણે આત્મા વિશે ઘણું બધું કહી શકાય, કારણ કે એ ચેતન સ્વરૂપના શું શબ્દ હશે. એટલા માટે એ આત્મા જે નિર્ગુણ નિરાકાર સ્વયં પ્રકાશ છે તેને શબ્દોમાં સમજાવી શકાતું નથી, એને ફક્ત અનુભવી શકાય છે. એ વ્યક્તિ માત્ર એટલું જ કહી શકે છે કે હું આત્મા છું અને જેને મને બનાવ્યો એ પરમપિતા પરમાત્મા ક્યાંક ઉપર બિરાજમાન છે નિર્ગુણ નિરાકાર સ્વરૂપે. તો સવાલ પાછો એવો પણ થાય કે જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપે બિરાજમાન છે તો એને આ બધા આકાર કેવી રીતના આપ્યા, તો એ શું હશે? અને આ આંખોથી, આ પંચતત્વની આંખોથી તો આત્મા દેખાતો નથી, એટલે એના માટે જ પોતાની અંદર જોઈને પોતે દ્રષ્ટા બનવું પડે છે. એ ચેતનાને જાગૃત કરીને અંદર જોવું પડે છે. પછી એ સાક્ષાત્કાર ક્યારે અને કેવી રીતે થશે એ બધી જ વાતની પહેલેથી કોઈને ખબર નથી પડતી. એ માત્ર એ અનુભવ છે. એટલે ગ્રંથનું જ્ઞાન માર્ગ બતાવે છે, પરંતુ અનુભવનું જ્ઞાન ખરેખરમાં મુક્તિ અપાવે છે. આ દુનિયામાં બધા મનુષ્ય સમાન દેખાય છે. તમે જોશો કે એક જ માતા પિતાની 3 કે 4 કે 2 જેટલી પણ સંતાનો હોય, એક જ માતા પિતાની છે છતાં એકબીજાથી અલગ છે, સ્વભાવથી અલગ છે, કિસ્મતથી અલગ છે, ભાગ્યથી અલગ છે. તો આ બધું આવ્યું ક્યાંથી? કેવી રીતના એમના ભાગ્ય અલગ છે એકબીજાથી? એટલે ગ્રંથનું જ્ઞાન માર્ગ બતાવે છે, પણ અનુભૂતિનું જ્ઞાન મુક્તિ અપાવે છે. જ્યારે આ બધા સાધનામાં જ્યારે આવા અનુભવ લેવામાં આવે ને ત્યારે જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. એ આત્મજ્ઞાનના માધ્યમથી સમજમાં આવે છે કે એ 3 કે 4 જે બી સંતાનો છે એક જ માતા પિતાના હોવા છતાં એમના પૂર્વ પ્રારબ્ધ, પૂર્વ કર્મ દ્વારા એક ઘરમાં જન્મ પામ્યા છે. એ સર્વેની અંદર બિરાજમાન ચેતન તત્વ એ પરમ શક્તિ પરમાત્માના સંતાન છે. એ ત્યારે સમજમાં આવે છે, એ અનુભવથી સમજમાં આવે છે. કારણ કે ફક્ત બોલેલું જ્ઞાન આપણને મુક્તિ નહીં અપાવી શકે, પણ જો એ જ્ઞાનને અનુભવ કરવામાં આવે, જો એના ખરેખર દર્શન કરવામાં આવે, તો આપણે આ જગતમાંથી, આ કર્મોમાંથી, આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ પામી શકીએ છીએ. અને જ્યારે એ આત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે, એ સ્વ સ્વરૂપના દર્શન થઈ જાય છે, ત્યારે આપણને બહારની ચમક આપણી આંખોને અંજાવી શકતી નથી, કારણ કે અંદર જ એ ચમકીલું છે, એ સ્વયં પ્રકાશિત છે. તો એ બાકી બધા વિષાણુઓથી, બધા જ દૂષણોથી એ દૂર રહે છે. એ પોતાના કર્મોને ધીરે ધીરે સંભાળવા લાગે છે, એ સત્યને સમજાવવા લાગે છે. જે પરમાત્માને હર હંમેશ એ પોતાના સારા ખરાબ હરેક વસ્તુ માટે કોસતો રહે છે, ત્યાં એને એ સત્ય સમજાય છે કે એને જે બી પ્રાપ્ત થયું છે એના કર્મોના કારણે પ્રાપ્ત થયું છે. અને એ કર્મોના કારણે પ્રાપ્ત થયું છે ત્યારે પ્રથમ એની અંદર જન્મ લે છે સ્વીકૃતિ. અને એ સ્વીકૃતિ જ્યારે જન્મ લે ત્યારે એની યાત્રા આગળ વધે છે શરણાગતિ તરફ, કે સ્વયં જેનો સંતાન છે. અને એની શરણાગતિ જ્યારે થાય છે ત્યારે એ શોધ શરૂ કરે છે એવા યોગ્ય ગુરુની કે જે એને ત્યાં સુધી પહોંચાડી શકે હંમેશા માટે, એના અનંતના કલ્યાણ માટે, કે એ જ્યાંથી એ આવ્યો છે, જન્મ્યો છે, ત્યાં જ એ પાછો જઈ શકે. અને જો એ યોગ્ય ગુરુ પ્રાપ્ત કરે છે તો એ આધ્યાત્મિક માર્ગથી, સાધનાના માર્ગથી એને એના સ્વ સ્વરૂપથી એના પરમપિતા પરમાત્મા સ્વરૂપ સુધીના દર્શન કરાવી જાણે છે. મિત્રો, આ જેટલું બોલવામાં સહેલું છે ને, આ પ્રક્રિયા એટલી આસાન નથી. આના માટે સમય આપવો જરૂરી છે, આના માટે એવી સાધના કરવી જરૂરી છે, કારણ કે કર્યા વગર તો કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. કરીશું પ્રેક્ટિકલી તો આ પ્રાપ્ત થશે ને. અને એવું તો કંઈ છે નથી કે આપણે આ જગતમાં એ વસ્તુને પ્રેક્ટિકલી અનુભવ કરવા માટે કંઈ પણ છોડવું છે.
છોડવું છે તો ફક્ત વિકારો છોડવા છે, અને એ છોડવા કંઈ ગલત તો છે નથી. જો અનંતનું કલ્યાણ પ્રાપ્ત થતું હોય, આપણી આત્માને એનું જે મૂળ ઘર પ્રાપ્ત થતું હોય, તો ખોટું તો કંઈ નથી. એક ઉદાહરણથી સમજીએ આપણે કે સમજી લો કે ઘરેથી આપણે 5-10 દિવસ માટે ફરવા માટે નીકળ્યા છીએ. હા, નીકળ્યા છીએ આનંદ પ્રાપ્ત કરવા માટે, કે ફરીશું, આનંદ કરીશું, ફ્રેશ થઈ જશું. પણ એ ફ્રેશ થઈને પણ ઘરે આપણે પાછા કેવા આવીએ છીએ? થાકેલા, કે ચલો આરામ કરીએ તો ફ્રેશ થઈ જઈએ. તો ફરવા શેના માટે ગયા હતા? અને એ 10 દિવસ થાય એટલે 11મે દિવસે આપણને ઘરની યાદ આવે કે નહીં આવે? એ ઘરે આપણે પાછા પહોંચીએ ત્યારે આપણને શાંતિ થાય, હાશ કે ઘરે પહોંચી ગયો. તો એક વસ્તુ વિચાર કરી જુઓ કે આ શરીરની અંદર, આ શરીર ધારણ કરીને જે આત્મા અહીંયા આવ્યો છે, એ તો અનંતથી પરમાત્માથી છૂટો પડેલો છે, અનંતથી એના ઘરેથી બહાર નીકળ્યો છે. એ અનંતથી એ યોનિઓ દર યોનિઓ એના વસ્ત્ર બદલ્યા રાખે છે, એ પિતા પરમાત્મા સુધી પહોંચવાની શોધમાં. એ જે વસ્ત્ર બદલે છે એને એવું લાગે છે કે ચલો આ વસ્ત્ર મને હવે અહીં ત્યાં પહોંચાડશે. બીજું વસ્ત્ર બદલે છે એને એમ લાગે છે કે ચલો આ વસ્ત્ર મને અહીંયા પહોંચાડશે પાછા મારા ઘરે. પણ એ વસ્ત્ર શું કરે છે? એ વસ્ત્ર આ જ વાસનાઓ માયા જાળમાં ફસાઈને અહીં જ રહી જાય છે, અને અંતે એ કર્મોમાં ફસાતા એના પરમપિતા પરમાત્માથી વધારે દૂર થતું જાય છે. અને જેટલું અંતર વધી ગયું એટલું એમનાથી કનેક્શન કટ થઈ ગયું ને. તો પરમાત્મા સાથે કનેક્શન જોડવા માટે એ સાધના જરૂરી છે, એમનું નામ ભજવું જરૂરી છે, એ માલિકનું નામ ભજવું છે. અને માલિકને યાદ કરીશું તો એ આની પાસે આવશે, તો એ એના તરફ જોઈશે. એટલે અનંતથી આ નીકળેલા આ આત્માને, અનંત યોનિઓથી ભટકેલા આ શરીરને અંતે ત્યાં પહોંચવું છે. એટલે આજે શરીરની જે પંચતત્વની જે ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓને આપણે શાંત કરવી જરૂરી છે. તૃપ્ત તો ક્યારેય થવાની નથી. એટલા માટે સત્વગુણ વધે, મનમાં શાંતિ આવે અને સાધનામાં સ્થિરતા આવે, ત્યારે આત્માનો સાક્ષાત્કાર શક્ય બને છે. એટલે આ સત્ય સમજવું જરૂરી છે કે આપણે અમર કોને બનાવવું છે? અમર શું બને છે, આત્મા કે શરીર? આ વસ્તુ પર વિચાર કરજો. આ પ્રશ્ન ખરેખર ચિંતન કરજો કે આપણે અમર કોને બનાવવું છે? આત્મા તો સનાતન સત્ય છે, એને કાપી નથી શકાતું, મારી નથી શકાતું, બાળી નથી શકાતું, એને નાશ નથી કરી શકાતું. તો અમર કોને બનાવવું છે? મુક્તિ કોને અપાવવી છે? આ સવાલ તમારા માટે. જય શ્રી આદ્ય સ્વામી શિવાનંદ દાદાજી.